हेलो गाइस, वेलकम टू माय न्यू ब्लॉग। सभी को जय श्री कृष्ण, जय श्री महाकाल। तो देखिए ये हमारा गांव, ये देखिए वहाँ पर मंदिर है અને સવારમાં જુઓ કેટલું મસ્ત ધુમ્મસ છવાઈ ગયું છે અમારા ખેતરોમાં પાછળ, અમારા ઘરની એક્ઝેક્ટ પાછળ આવી રીતે ખેતરો છે અને આ રસ્તો છે એ સીધો અમારા ખેતરોમાં જવાનો રસ્તો છે। અહીંયાથી શોર્ટકટ અમે જે જઈએ છીએ તમને વિડીયોમાં બતાવીશું। એ ઘરનું બધું કામ કરીને અત્યારે હું મારા નણંદ બંને જઈએ છીએ ખેતરમાં અને ચલો ખેતરની સૈર કરાવું તમને। થુમડું કહેવાય છે અમારે। અને જુઓ ગાઈસ પેલું ગ્રીન કલરનું રહ્યું અમારું ઘર છે। જે ઝાડ છે ને એ બધા શાકના ઝાડ છે, ફર્નિચર બને ને કિંમતી ઝાડ હોય છે। રહ્યા જુઓ બધા મોંઘા ઝાડ આવે છે રહ્યા શાકના। અને અહીંયા જુઓ બહુ મસ્ત જગ્યા છે બધી શાક। અમારે જ્યાં થુમડામાં જવાનો રસ્તો છે ને અહીંયાથી હવે અમારું ઘર નહીં દેખાતું પાછળ, એટલે દૂર અમે આવી ગયા ચાલતા ચાલતા। આ ભૂતમામા અહીંયા મંદિર છે ભૂતમામાનું, ત્યાં આવી ગયા। અને આ રાયણનું ઝાડ છે અને જેટલો બધો મોર આવે જુઓ। આ વખતે બહુ રોયણ આવશે। એ આયા ભેંસો લઈને આયા, ખાવા લઈ ગયા છે ને બરાબર। આ અમારા કાકા સસરાના બાબલા, મસ્ત મજાનું અત્યારે લોકેશન છે અહીં। હા કાકા આયા, અમારા કાકા સસરા દાદાને ભાઈ અને જો બકરા એમને બધેલા છે। કાકા સસરાનું ઘર છે અને આ બીજા કાકા સસરાનું ઘર છે। ના અમે ખાઈ ખાઈને આવ્યો મજા બસ મજા। તો અમારા કાકી સાસુ જો કૂતરાનો બચ્ચો ને ચલો દર્શન કરીએ આવીએ। પહેલા તો મુર્ગા દોડું છું, કેટલા બધા મુર્ગા જુઓ। આ જુઓ ભેંસો પીવું પાણી, ભેંસોને જો છે મજા આવીશ। ગામડામાં તો આવો હોવા જોઈએ એટલે ભેંસો સરસ પાણી પીવું। ખેતરમાં આવીએ તો સૌથી પહેલાં અમે અહીંયા દર્શન કરવા આવીએ। અને જો અમારા નણંદ તો આવી ગયા ને બેઠા દર્શન કરવા, આપણે કરી લઈએ। મહારાજનું મંદિર જે મંડપમાં વપરાતું હોય વાંસ। જો અહીંયા બધા જામફળ ને દાડમ ને ચીકુડી ને એવા બધા ઝાડ છે, મસ્ત મસ્ત ઝાડ છે। આવીએ એટલે અત્યારે તો સિઝન નહીં એટલે નહીં આવ્યા, બાકી અહીંથી સ્ટોક કરીને લઈ જઈએ। અહીંયા તો ગુલાબ એટલા મસ્ત મસ્ત ગુલાબ થાય ને, જો કળિયો જો અહીંયાથી મેં ગુલાબ લઈ લીધું મીના પપ્પાને આપવા માટે। આ રહ્યા છે બધા ગુલાબ અને એ સિવાય અહીંયા બધા ગુલાબ વાવી દીધેલા છે પડી। નણંદ બધા બેઠા હવે અહીંયા, તો આપણે હવે બેસીએ। તડકો તો આજ છે જ નહીં ગઈ। જુઓ અહીંયા મસ્ત મજાની માળો આવી ગઈ છે એરંડાની। આ બધું એરંડાના ખેતરો અમારા કાકી સાસુના। અને અહીં આગળ બતાવું છું તમને, જો આ બધી તમાકુની ખેતી અઘરી હે નહીં કરવી। આ તમાકુના પત્તા ચારે બાજુ તમાકુ આવેલી છે। પીલા ભાગવાના હોય નહીં, હવે આવું તો અમને કોઈ ખબર હોય નહીં, આવું ભાગવું પડે બરાબર। એવું તાણ થાય તમાકુ બધું ભાગવું પડે તારા। તમાકુમાં ખેતી કરતા તો મહેનત બહુ છે હો અમે તો બાપા। જો હવે અહીંયા આવ્યા ચીકુડીને રાયડો ને બધું અહીંયા વાવેલું છે। તો ચાલો તો ખેતરની સૈર કરવા નીકળી ગયા છે, ખેતરની મોજ ગાઈસ। જુઓ મોર કેવો રમી રહ્યો છે। એને આ વાઢવી ને ચાર કરવા માટે જો કેવું મસ્ત સીન છે ગાઈસ। આવી રીતે વાટવાનું હોય, મારે શીખવું પડશે પછી ગામડે રહેવાય જઈએ તો આવી રીતે વાટવાનું। રાત તો આપણે વાટીએ, ચલો सार वाटवानी प्रैक्टिस करूँ। जुओ चलो सार वाटने की प्रैक्टिस हो रही है गाइस।
હાર્યો જો ગાઈસ થોડી ઘણી તો વાઢી, થોડું થોડું તો આવડવા માંડ્યું. જુઓ સાર વાટતા, અને આ તો જેવી ફટફટ વાઢું એમના જેવી આપણને આવડે એને સાર વાટતા, એ રીતે સાર વાટી રહ્યા છે. તો ચાલો એમને થોડી મદદ કરાવીએ. પહેલી વાર સાર વાઢું, બહુ પહેલા એકવાર વાઢી હતી. જુઓ ગાઈસ થોડું થોડું તો આવડે છે એમ તો પાછું આવડે છે. હવે ભેંસ લાવી દેવી પડશે. હા, એક ભેંસ લાવી દો. રો સુગંધ આવે ને એરો ડમરો. અને આ તો હજુ વાટી જોઈશ ખેતીવાડી ઉપર. ખેતીવાડી હોય તો પૂરું થાય અત્યારે મહેનત કરવાથી. તાર મહેનત તો છે ખેતી, ખેડૂતના પણ બહુ મહેનત છે. બોલમણાય વધારે હોય આપણા સમાજમાં, ખર્ચાય બહુ હોય છે. ખેતીવાડીવાળા બિચારા પહોંચી જ ના વળે. આપણે હાથે કામ કરીએ તાર ખબર પડે કેટલું અઘરું કામ છે બધું. પોટલો સાર કરી નાખી બરોબરની. જો સાર હવે બોધવામાં આવે છે, પછી જઈને ભેંસોને ખવડાવીશું. તરું પછી તાણો ભેંસ દૂધ આલે ને ખવડાવીએ તાણ ભેંસોને. ઈવાને જોઈએ ભેંસોને ખાવા. હા, શિયાળાનું પાછું વધારે જોઈએ છે. કુરાભાઈની ઓયડી આવ્યા છીએ હવે. જુઓ આ જુઓ એરંડા ચારે બાજુ. આ પેલા દાડ હોય કાં પ્રોગ્રામ રાખ્યો તો તું એ ટૂઠાનો એ નહીં પેલા એક વાર રાખ્યો તો ને પ્રોગ્રામ, નહીં રાખ્યો. જો હોય કાં બનાવીને ખાતા હોય મિહીના પપ્પા ને બધા એકલા એકલા આવીને આ રૂમમાં ખાતા હોય. તાર મારા બેટા એકલા એકલા આવીને પ્રોગ્રામ કરું છું પછી ના અમને લાવતા નહીં જોડે. એમાં તો કેટલી સગવડ. હા, રસોડું સહી રહ્યું. જુઓ તાર અંદર પેલા એ બાયણ ભર્યા. તો અહીંયા એ મજા આવે એવું છે ખેતરમાં તો. હા, વરસાદ પડતો હોય મજા આવે નહીં રહેવાની, એવી જગ્યા છે અહીંયા. આવી માળી જોઈશ કોઈએ. આવી બધા પેલા ઝાડ ઉપર બનાવતા, હવે આ તો નીચે બનાવી દઈશ. પેલા ઝાડ ઉપર અમે જોયેલી બંધેલી. આ એડા છે ને અમારા કાકી સાસુ નાના આયર્યા એ મોટી મોટી માળો જેવી આવી. જુઓ બધી આટલી બધી મહેનત કરું. કેટલા કેટલા વીઘા ખેતર? 10 વીઘા વાવું. 10 વીઘા કાકીને વાવું, 10 વીઘા આ વાવું, 20 વીઘા વાવું ખેતર. જેટલી બધી મહેનત કરો હે તમે બધા. ત્યાર પ્રસંગો બધું અમારા સમાજમાં બહુ હોય છે. એટલે જુઓ રવૈયા હજુ નાના છે અને આયેલા નહીં. જુઓ પણ આ રવૈયાના છોડ છેક લાઈન આખી વાઈ છે. આ જુઓ છેક સુધી આખી લાઈન રવૈયાની. આખી શેરી જેવી મસ્ત જવાની, 2 બાજુ એરંડા અને વચ્ચે ચાલતા ચાલતા જઈએ છીએ. મસ્ત જગ્યા છે અહીંયા. એરંડાની ચેવડી મોટી માળ, મોટા ને મોટા એરંડા થયા. એરંડો એકદમ નાનો જ પણ જુઓ એની માળ અને એનો પાક કેટલો મસ્ત થયો છે. જુઓ રવૈયા, ખેતરના તાજા રવૈયા. તો જુઓ આ ખેતરમાં કેવું ભેંસો ચારું. જુઓ બતક ચૂડ્યું. આ મગફળીના છોડ છે. તો મગફળી તો સીઝન ઉલી ના જઈ, હવે રહેલી ઉગે ને પડી પડી. આ સાર અત્યારે તો ફરી ના હવે સાર ઉપાડી ને ઘેર જઈએ. ગોવા ભાઈએ સાર લઈ લીધી. તો ચલો હવે જઈએ ઘેર, કારણ કે મહેસાણા જવાનું મોડું થાય. હવે ભેંસો 4 નાખશી નહીં. જસી નાખવા ગઈ ભેંસના. પ્રેક્ટિસ કરીએ બસ. પેલા પાડન નાખો. અત્યારે ભેંસોના નખાઈશ 4 વાટીને લાયા. અમને બહુ બધી ભેંસો છે. મજા આવી ગઈ ભેંસોને તો જુઓ ખાવાની કેવી ખાય. અમારે ધ્રુવીને મીર આવ્યો તો એ લોકોને મજા આવી જાય. અહીંયા આ પાડીશ જુઓ ચીવા ખોઈશ. કેવું મસ્ત ગુફા જેવું એ ભેંસોને બાંધવાની નીચે. અહીં બધું
અને આ બોયડી હ બોયડીમાં જુઓ બોર સેવા વળગ્યા અરે ગઈ સાલ અહીંયા આવ્યા હતા અમે બોર ખાવા માટે મહેસાણા હજુ તો ઘેર જઈને સામાન પેક કરવાનો તો કેટલું ફર્યા આજે ખેતરમાં બેતર મજા આવી જાય એ જ જઈને આવ્યા બધા ફરીને આવ્યા તો બરોબરનું આ અમારા કાકી સાસુ આ બીજા કાકી સાસુ અને આ શિલ્પાની મમ્મી બધા ચા પીવસ તો ચા પી લઈએ દહીણું થાય ને એટલે આ કુકડો જુઓ ખાવા જોઈશ કેટલા બધા કુકડો આવ્યા ખડાવો ને એટલે ખાવા જાય જો કેટલા બધા દૂર દૂર થી આયા દોડતા દોડતા લત્તા બેન આજ ખેતરમાં આવી ગયા છે પપ્પા આવી ગયા નોકરી થી અમને લેવા જઈએ ઘરે જઈને સામાન બધું પેક કરવું આવજો કાકી હા આવજો મીરભાઈ તો મૂકીને આયા તા હવે જઈએ ઘરે આજ તો કીધું પણ આયા નહીં મીરભાઈ જોડે ના અને કોઈ છોકરો નહીં એકલા પડ્યા સાત તો બધા સબસ્ક્રાઇબર કોણ મળ્યું હા સિદ્ધપુરમાં પાલનપુરમાં હા તમને સબસ્ક્રાઇબર મળ્યા તો વિડીયો ના લેવાય વિડીયો લીધો છે એમનો એડ કરી લેજે બરાબર તો હવે આપણે એ સબસ્ક્રાઇબરનો વિડીયો મૂકીશું આ વિડીયોના એન્ડમાં તો બધા જોજો કે કોણ હતું આજે હું પાલનપુર આવ્યો છું તમારા સબસ્ક્રાઇબર મળ્યા છે શું નામ આપનું સાહેબ સોમાજી અને બેન આપનું લીલાબેન સરસ સરસ થેન્ક યુ ફોર વોચિંગ અમારા વિડીયો જોતા એટલે આપનો ખૂબ ખૂબ આભાર અને જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો ચોક્કસથી ચાલો જય શ્રી કૃષ્ણ ખેતરમાં બહુ ફર્યા બહુ મજા આવી ગઈ હા મીરભાઈ આવ્યો તો વધારે મજા આવત રાયડાના ખેતરમાં ગયા તો નહીં ના પણ રાય પેલી એ હતી ને ચીકુડી વાટી ચીકુડી ના રાયડામાં નતા ગયા ના રાયડા નહીં ગયા આવી ગયા ઘરે જોઈએ મીરભાઈ અંદર શું કરસ દાદાને બે મીરભાઈ અહીંયા હસી એટલે મીરના પપ્પા સીધા મીરને મળવા અહીંયા ગયા પેલા ઘેર તૈયારીઓ ચાલી રહી લાવ પાણી બોટલ ભર દઉં મીરભાઈ લાવ કે ગયા પાછા એટલે આ ચકલાને ખવડાવી દેજે રોટલી મામાને પેક થઈ ગયો ઘરનો અને હવે જવાની બધી તૈયારી કરી દીધી બધું સરસ ગોઠવી દીધું બધાનું આસાન કબાટમાં ગોઠવી દીધું ચલો હવે જઈએ અહીંયા પણ બધું ક્લીન કરી દીધું ખાટલા પેટલા ઊભા કરી દઈએ હવે ખબર નહીં હવે 2-4 દિવસ પછી આવીશું પાછા કદાચ ચલો ચલો કર હવ અહીંયા પણ બધું સરસ ઊભું બૂભું કરી દીધું ખાટલા બાટલા ગાँव को बाय કહી દો બેન તો અહીં દર્શન કરવા આવ્યા હતા આપણે દર્શન કરી લઈએ ચલો હા જય મેલડીમાં અમે બધા અમારા મેલડીમાં દર્શન કરો મીરભાઈ દર્શન કરી લે હેડા જુઓ શું થયું બિલાડી થી આવી રહી છો મીરભાઈ તુલસી નારાયણ શું કરવાના મીરભાઈ તો હું કરીશ તુલસી દોણા ખવાઈશ એવું મેં પપ્પા દર્શન કરું છું આવું કરીને બેઠો અલી હું આવું એટલી વાર તું લુગડા ના ઢગલા કરીને જ બેઠી આ લઈને કાર્તકમાં બેસી જા સાચી વાત મારા જે દશા આવી જઈશ એટલો લુગડો ભેગો થયો એવું સારું તાર બેજો આવજો જઈએ આવજો બાય બાય એ હા તાર આવું નહીં હે ને આવું અમાર ચામુંડમાં તો ચલો બેસી જઈએ હવે ગાડીમાં નણંદ તો હવે એમનું ઘર આવી ગયું તે હવે જોઈસી આવજો જય શ્રી કૃષ્ણ હા ધ્રુવી અમે આવી ગયા મજા આવી ગઈ તમને કેવું રહ્યું એકલા મજા આવતી હોય ઊંઘવાની ઊંઘવાની લે તો આ બધું સામાન હેડો તારા જો ગાડી ભરીને હેડો
જો દાદા મીના પપ્પા મીન બધા થાકીને આવ્યા. અમને તો જબર થાક લાગ્યો. હેડ્યા છે એટલું. લાઈ દે સોમાન હેડા તા ને પપ્પાએ મને ગુલાબ આલે લીલું લસણ પપ્પાએ મને ગુલાબ આલે મેં પપ્પાને આપવા તોડ્યું તું. અને મને મળી જેવું જો લીલું લસણ કેટલું બધું લાવી. શાકભાજી લાયા બધી બહુ. મિહિર ભાઈ થાક્યા બધા થાક્યા ને એટલું હેડે ઘડીએ વડે ફોન કરતો હતો મને એ તો પછી તારી યાદ આવતી હોય ફોન કર જ ને. મેં તારી યાદ બહુ આવે. જોઈને જ ખુશ થઈ ગઈ હે. અરે ઢગલા ગુલાબ હતા પણ હવે લાવી છે નેક્સ્ટ ટાઈમ જઈને ત્યારે એવું. એટલે એકબીજાને વાયા જાય હા તો એકલું ગુલાબ. અત્યારે તો જો ટેસ્ટી સબ્જી હવે હું રસોડામાં આવીને એટલે મારો મૂડ આવી જશે, બધો થાક ઉતરી જશે. પાવડર આવી ગયો. ઓકે बनाइए कहीं. हेड़ो हजू तो विचारू हाथ पग तो धोआ दो. अभी हम गांव से आ गए और अभी देखो पैकिंग हो रहा है क्योंकि हम कहीं पर जा रहे हैं. देखो अभी सब निकुल कुमार और सब खाना खाने बैठे हैं. सभी लोग जा रहे हैं. हाँ अभी जा रहे हैं. कहाँ जा रहे हो हमारा व्लॉग देखते रहना. तो मम्मी तो तैयार થઈ ગઈ. પગે લાગો. હવે જઈએ ફરવા. ક્યાં જુઓ જાવ 1 2 3 અને કા ચાર થઈ ગયા. તો અત્યારે કેટલા 9:30 થવા આવ્યા છે અને હવે નીકળીએ છીએ અમે લોકો. પપ્પાને બધા તૈયાર થઈને બે ગયા. હું એકલી બાકી ફટાફટ થઈ જાઉં. પપ્પા બી તૈયાર, મિહિર ને બધા બી તૈયાર. મિહિર તૈયાર? દાદા ઘરે 9 વાગી ગયા. 9:30 નીકળવાનું. ચલો તાર જઈએ. ગાઈસ અમારી ઢીંગલી રેડી થઈ ગઈ છે. તો અત્યારે તો પહેરાઈ દીધું બરોબરનું મેના પપ્પા. મોટો મોટો તાપ પહેરી આ તો મમ્મીનો લેગા પહેરી લીધા. આપણે ક્યાં જવાનું ગાઈસ આગળ બ્લોગ જોવું પડશે. સોરી હું નહીં કહું. હા પૂરો બ્લોગ જોજો કે અમે ક્યાં જઈએ છીએ આજે. તો ત્યાં બેસીશું ત્યાં સુધીનો બ્લોગ હશે પણ કાલે જે બ્લોગ આવે ને એ તમે ખાસ જોજો અમારો બ્લોગ. सरप्राइज ब्लॉग. सो गाइस अभी रिक्शा में सब सामान रख दिया है और अभी राधनपुर चौकड़ी जा रहे हैं हम लोग. और अभी रात हो चुके हैं गाइस. सो गाइस अभी हम रिक्शा में बैठ चुके देखो कैसे बैठे हैं सब भौकड़ करके. और अभी आगे देखो जा रहे हैं. જુઓ અત્યારે અમે આ સુપર ટ્રાવેલ્સમાં જઈ રહ્યા છીએ. હજુ વેઇટ કરીએ છીએ ને જુઓ સામાન લઈને બધા ઉભા રહ્યા વેઇટ કરે. હા સુપર ટ્રાવેલ્સમાંથી બુક કરાવી લક્ઝરી. હા જો કેટલો બધો સામાન લઈને ઉપડ્યા હવે તો ફરવા. ચલો આ તમને સુપર ટ્રાવેલ્સની વિઝિટ કરાવીએ. માલિક ધવલભાઈ સુપર ટ્રાવેલ્સના માલિક. આપણે જેસલમેર, જોધપુર અને રણુજા. એમની સર્વિસ બહુ સારી છે. જેને બી જવું હોય મોઢેરા ચોકડી હનુમાનજી મંદિર જોડે એમની સુપર ટ્રાવેલ્સની ઓફિસ આવેલી છે. અને ધવલભાઈનો અમને કોન્ટેક્ટ નંબર છે. તો કોન્ટેક્ટ નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ગાઈસ. જો સુપર ટ્રાવેલ્સ ઉદયપુર, કાશ્મીર જ્યાં જવું હોય ત્યાં બધી બુકિંગ કરે છે. બરાબર. ધવલભાઈ પટેલ. ચલો તો ગાઈસ અમારી ટ્રાવેલ્સ આવી ગઈ છે. ચલો બેસી જઈએ. જુઓ મિહિરને બધા આગળ જઈ રહ્યા છે અને આ બાજુ ધ્રુવીને પણ આવી રહ્યા છે પાછળ. ચલો બેસી જઈએ. અમે હવે સીટની રાહ જોઈએ છીએ. મીના પપ્પા આગળ જતા રહે. બધાને આ રીતની સીટ મળી. ગાઈસ જુઓ અમને તો સીટ મળી ગઈ. મીર ભાઈ મસ્ત બેસી ગયા. મીરભાઈ મજામાં? મીના પપ્પા બેસી ગયા. હું અહીંયા બેઠી છું ને આ બે જુઓ અહીંયા સામે જ છે સીટ. તો ઘર જેવું લાગે. ધ્રુવી નિકુલ કુમાર તો બ્લોગિંગ કરે છે. અહીંયા અમે બેઠા છીએ. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ. અને અહીંયા જો મીરભાઈ પણ બેસી ગયા છે સીટ સંભાળીને અને સફર શરૂ હો ગઈ. હા ગાઈસ અમારો નવો બ્લોગ આવે જોતા રહેજો દરેક જણા. ક્યાં જઈએ છીએ તમને આવતા કાલના બ્લોગમાં જોવા મળશે. તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ. બાય. જય શ્રી કૃષ્ણ. वॉचिंग माय ब्लॉग गाइस. सब लाइक सब्सक्राइब जरूर से कर लेना. बाय बाय.